ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો। આજે જવાનું થઈ ગયું છે પાવાગઢ, તો બધાને બાય બાય। ચાલતા ચાલતા જઈએ તો થોડુંક આપણા શરીરને કસરત થાય ને, તો ચાલીને જ જવાય વધારે ભાઈ। આપણે પહોંચી ગયા બસ સ્ટેન્ડ ને, હાલો બસની ટિકિટ લઈ લઈએ। પછી ટિકિટ લઈ લીધી ને પંચમહાલ જિલ્લાનો કઈક સૂકો વિસ્તાર આવો છે। ફાઇનલી આપણે પાવાગઢના બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ। પાછળ દેખાય છે પાવાગઢનો ડુંગરો હે। જય મહાકાળી માં। પાવાગઢના બસ સ્ટેન્ડ થી આપણે નીકળી ગયા ને હવે જઈએ છીએ આપણે પાવાગઢના ડુંગર બાજુ। પાવાગઢના ડુંગરમાંથી જવા માટે આ તુફાન ગાડી જાય છે, એમાં વધારે સરળ રહેશે, કારણ કે પોતાનું ડ્રાઇવિંગ કાચો હોય તો ઉપર ગાડી લઈ જવાય નહીં। પાવાગઢના ડુંગરમાંથી જવા માટે તુફાન ગાડી આપણને 40 રૂપિયામાં લઈ જાય છે। બેસી જાય ગાડીમાં, અમે જોઈએ આગળ કેવા વળાંક આવે છે। એ ભાઈને ડ્રાઇવિંગ કાચો હોય એ ભાઈને ગાડી લઈને ઉપર જવું નહીં, કારણ કે એકદમ ઢાળ જ આવશે ને વળાંક જ આવશે। જોઈ લો તમે। એક મોડ આયા મેં દિલ મેં છોડયા। હવે આ તમે વળાંક જો એકદમ આમ પાછા વળાંક આવે, પાછા આગળ જઈને વળાંક આવે, આગળ વળાંક આવે। ગાડી નકરા કાવા મારવાથી જ ગાડી ઠેડ ઉપર ચડે છે, તો કઈક અલગ જાતની બે ગાડી જાય આગળ। જો ડુંગર ચડતા એ ગાડીનું ટાયર તૂટી ગયું, જોઈ લો આવી રીતના તૂટી ગયો। ફાઇનલી આપણે પાવાગઢના ડુંગર ઉપર ઉતરી ગયા છીએ અને પાવાગઢના ડુંગરો આવી ગયો। ડુંગર ઉપર સામાન માલ સામાન કોઈ પણ વસ્તુ લઈ જવા માટે, ખાવા પીવાની વસ્તુ હોય કે પથ્થર હોય, ગમે ત્યાં લઈ જવા માટે આ ગધેડા કામ કરે। ઓલી કહેવતમાં કીધું છે ને કે શું નકરો ગધેડાની જેમ કામ કરે, જો આ ગધેડા। પાવાગઢના ડુંગરના પગથિયા 2200 છે અને આવો રોપવેમાં જવું હોય તો આપણને 150 રૂપિયામાં ઠેઠ લઈ જાય એને લાવે છે, પણ આપણે તો ચાલીને જવું છે, કારણ કે આપણે તો બધું જોવાનું છે, એટલે ચાલીને મજા આવશે। ઓલા વળાંક દેખાય ને, આપણે એ ગાડી ઉપર થઈને આપણે પસાર થઈને આવ્યા, કારણ અડધે સુધીની ગાડી આવે છે। હાલો હાલો, હજી તો આપણે અડધે જ પહોંચ્યા છીએ, હજી ઘણું બધું ચડવાનું છે। 2200 પગથિયા છે। રોપવેમાં આવવું હોય તો એ રોપવે અહીં સુધીને જ આવે, પછી અહીંથી તો આપણે 100-200 પગથિયા તો ચડવા જ પડે, ત્યાં સુધીનો રોપવે આવે છે। પાવાગઢના ડુંગર માથે દુધિયા અને સાયસિયા અને તેલિયા તળાવ છે। આ 3 તળાવમાં આપણને દુધિયા તળાવ મળી ગયું। તો ડુંગર ઉપર આપણે ઠેઠ પહોંચી જવાય। ઉપરથી ના આપણો આ વ્યૂ કેવો આવે તેમ જોઈ લો એકવાર। જો ઓહો હો કાંઈ ઘટે નહીં। ફાઇનલી આપણે પાવાગઢના ડુંગર ઉપર પહોંચી ગયા છીએ। ચાલો જય મહાકાળી માં। જો મહાકાળી માનું મંદિર છે પાવાગઢના ડુંગર ઉપર, તો જય મહાકાળી માં। પાવાગઢના ડુંગર પર્વત પર વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્રથી કપાઈને સતી માતાના જમણા પગની આંગળી પડી હતી। આ મંદિર ગર્ભગૃહ માતાજીની નેત્ર સ્વરૂપ પ્રતિમા આવેલી છે। આ પ્રતિમા 2 ફૂટ જેટલી સ્વયંભૂ બનેલી હોવાનું કહેવાય છે। કાળી માએ રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો। ચલો મસ્ત મજાના દર્શન થઈ ગયા, મને એમ થયું લે 1-2 ફોટા પાડી લો। આપણે ડુંગર ઉપરથી નીચે ઉતરી ગયા ને હવે જાય છે આપણે પાવાગઢના મહેલમાં। પાવાગઢનો રાજા ફતેહ રાજાનો મહેલ કઈક આવો હતો। પાવાગઢના ડુંગરને આપણે કહી દીધું। આપણે આવી ગયા ગીતા મંદિર બસ સ્ટેન્ડ। અમારા વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય।